આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ અને આવી ગયા છે અને હવે આપણે જઈએ છીએ નર્મદાના ડેમનું વ્યૂ જોવા માટે. તો આવો આગળ હું તમને બતાવી વ્યૂ, અને બહુ મસ્ત જગ્યા છે. જે આવો તે અહીંયા આવજો, વિઝિટ જરૂરથી કરજો. આ સરદાર સરોવર ડેમ છે, તમે જોઈ શકો છો. વર્ષ 58 વર્ષ થયા. અત્યારે 17 સપ્ટેમ્બર 2017 રોજ આપણા નરેન્દ્ર મોદી સાહેબે આ ડેમને લોકાર્પણ કરવામાં આવેલો 2017માં. પાછળની સાઈડ કેનાલનું છે, એ આપણે કેનાલનો વ્યૂ જોતા જોતા આગળ જવાનું છે. એ પહેલો તળાવ આવશે, પછી બીજો તળાવ, ત્રીજો તળાવ, ચોથો તળાવ, અને નર્મદા મેન કેનાલ આગળથી શરૂ થશે. આ 4 તળાવમાં પાણી મેન કેનાલમાં જાય છે. અહીંયાથી 458 કિલોમીટર કચ્છ સુધી પાણી આનું પહોંચાડવામાં આવે છે, અને રાજસ્થાનમાં આપણી કેનાલ આવે છે ને, એ આપણે કેનાલનું વિઝિટ કરતા કરતા આપણે આગળ વધશું. એમપીના ગામ વધારે ગયા હતા એટલે 57% એમને વધારે મતલબ વીજળી આપવામાં આવે છે, અને મહારાષ્ટ્રને 27% અને ગુજરાતને 16% વીજળી આપવામાં આવે છે. ડિવાઈડ થાય છે, કારણ કે પાછળ અહીંયાથી 214 કિલોમીટર જેટલું પાછળ સરોવર છે પાણીથી ભરેલું. અહીંયાથી 214 કિલોમીટર, અહીંયાથી અમદાવાદ જાવ એટલું પાછળ નદી સરોવર ભરેલું છે. હા, મૂળ અમરકંટક, એમપીમાં અમરકંટક પર્વત. હા, ટોટલ 1300 કિલોમીટર છે. ટોટલ 1300 કિલોમીટર. હા, સમથિંગ રાઈટ, બિલકુલ 1200 કિલોમીટર. હા, અહીંયાથી 5 કિલોમીટર ગરુડેશ્વર, 5 કિલોમીટર આગળ ગરુડેશ્વર આવે. આ પાવર પ્લાન્ટેશન છે ડેમ, અને એના ઉપર આ પાવર પ્લાન્ટેશન છે બનાવવામાં આવેલું છે. તે એક્ઝેક્ટ બાજુમાં છે. દરવાજા છે ને એ રીતના સિસ્ટમ ગોઠવેલી છે કે નીચે ભૂંગરામાં નીચેથી પાણી આવે છે, અને ત્યાં નીચે પાણી આવીને પછી કેનાલમાં જાય છે. મુખ્ય ઘર સુધી જાય ને કેનાલના મુખ્ય દરવાજા છે, આ જોઈ શકો છો. સામે દેખાય છે તે ટેન્ટ સિટી છે નર્મદાની, એટલે કે ટેન્ટથી જ મકાનો બનાવવામાં આવેલા છે. બધા ટેન્ટ છે. આ ટેન્ટ સિટી 1 છે, અને એની એક્ઝેક્ટ સામે તળાવ છે. નીચે જાય નહીં.